વરસાદી પાણીથી અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર હાલ તો પ્રભાવિત થઈ ચૂક્યો છે। અમદાવાદના દસક્રોઈના ચોસર ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ચોસર ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર પાણીમાં ગરકાવ છે અને અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભૌમિક વ્યાસ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, ચોસર ગામમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે, લોકોને કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે? बिल्कुल हूँ आपने बताव मांगीश कि अमदावादનું ચોસર ગામ છે તે અત્યારે 24 કલાક બાદ પણ પાણીમાં ગરકાવ છે, એટલે કે પાણીનો ભરાવો છે। કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે તળાવ છે તેનું પાણી છે તે સતત અંદર આવી રહ્યું છે, એટલે કે તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં સતત વરસાદ હતો અને તે જ કારણોસર ચોસર ગામમાં સતત પાણીનો ભરાવો જે છે તે થઈ રહ્યો છે। લોકોને ક્યાંક ચિંતા છે, લોકોને ક્યાંક એ મુશ્કેલી છે। દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ પહોંચ્યા છે સ્થિતિની જાત માહિતી માટે। તેમને જ પૂછીશું સીધો। બાબુભાઈ, 24 કલાક પછી પણ કમરસમા પાણી છે, તંત્ર નિકાલ નથી કરી શકતું, શું પરિસ્થિતિ છે? અહીંયા હું 3-4 ગામ ફરીને આવ્યો, બધા જ ગામમાં બધા વરસાદ દસકોઈમાં પડ્યો છે। 10.5 ઇંચ વરસાદ, સ્વાભાવિક પાણી ભરાય અને ક્યારે પાણી બીજા દિવસે રહેતા નથી, 2 દિવસમાં પાણી ખાલી થઈ જાય તો એ તો ભરાય જ પાણી। અને વ્યવસ્થા બધા કરેલી છે, બધી જગ્યાએ મેં પાણીની વ્યવસ્થા એડવાન્સમાં કરેલી જ છે। પણ જે તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે, એટલે કે તળાવો ઊંડા નથી, એને ઊંડા કરવા માટેની કામગીરી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આ મુશ્કેલી ન થઈ જાય, લોકો પોતાના ઘરમાં કેદ થઈ જાય છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓની તકલીફ પડતી હોય। તળાવ ઊંડા કર્યા છે, કરવાના નથી, બધા ચાલે। લગભગ અમે 70% તળાવમાં માટી ઉઠાઈ લઈ અને ઊંડા કરી લે, કે અમને ખબર હતી કે વધારે વરસાદ થાય તો સ્થિતિ આવી થાય છે। અને આજે વરસાદ વધારેમાં વધારે વરસાદ દસકોઈમાં પડ્યો છે, 10.5 ઇંચ વરસાદ કોને કહેવાય? એટલે એક જ 2 દિવસ પ્રોબ્લેમ, પણ તો ઘણું સારું છે। હું ભાતમાં 2-3-4 ગામડા ફરીને આવ્યો। ભાતમાં અમે કાશીદાજીને આવ્યા, ઢીચણ વિસલપુર જઈને આવ્યા, ઢીચણમાં પાણી, પણ ગામમાં કોઈને ઘરમાં બેઠું નથી, કોઈ ઘરમાં પાણી બેઠું નથી। ઇવન અમે દલિત વાસમાં પણ જઈને આવ્યા, ત્યાં બી નો પ્રોબ્લેમ, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી। એ લોકો પણ મારી સાથે ચાલ્યા, ટ્રેક્ટરમાં અમારી મેં ટ્રેક્ટર લઈને ફર્યા બધા। પણ ધારો કે આ જે સ્થિતિ છે અત્યારે સતત પાણી આવી રહ્યું છે, તે પાણી સતત ચાલુ રહે તો આ પાણીના નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા તમે વિચારી રહ્યા છો? અહીંયાથી સીધું ખારી નદી છે, બાજુમાં છે 2 કિલોમીટર, બધું જ પાણી ખારી નદીમાં જાય છે। અને આખા દસકોઈનું પાણી, મોટાભાગના પાણી આ બાજુના ખારી નદીમાં જાય, ખારી નદી પછી ખારીકટ કેનાલમાં જાય છે, અને એ જ પણ અમારા દસકોઈ વાળાને ડાંગરની ખેતીમાં કામ આવે। એટલે આ પાણીનો નિકાલ હજી 2 દિવસ થશે? એક જ 2 દિવસ વરસાદ ના પડે તો। પણ બાબુભાઈ, વરસાદ પડે તો સ્થિતિ વધારે મુશ્કેલ નહીં બને આપને લાગે છે? નહીં પડે, ક્યારે કોઈ ગામમાં પાણી નહીં, કોઈના ઘરમાં પાણી નહીં જાય, ગમે એટલો વરસાદ થાય તો પાણી નીકળે જ જાય છે। પણ આ તો તળાવ ઉભરાયું એટલે પાણી આટલું આવ્યું, જો તળાવ ના ઉભરાયું હોત તો કોઈ ગામમાં કોઈ પ્રોબ્લેમ જ નહોતો। પણ મારો એક હજી છેલ્લો સવાલ છે કે જે તળાવ ઉભરાયું, ભવિષ્યમાં એ તળાવને વધારે ઊંડું કરીને આજુબાજુ કોઈ એવી પ્રોટેક્શન વોલ કે એવું કરો જેથી કરીને ગામમાં ન જાય, આપને લાગે છે કે તે જરૂરિયાત છે ને સરકારમાં રજૂઆત કરશો? આ જોયા પછી મને ખબર પડી કે અમે મુખ્યમંત્રીને પણ ધ્યાન દોરવાના છીએ કે ભાઈ મારા વિસ્તારની આ સ્થિતિ છે, અને અને સાહેબે અમને કહેલું જ છે જ્યાં જરૂર પડે અમે તમારી સાથે છીએ। તો આપ જોઈ રહ્યા છો કે દસકોઈના ધારાસભ્ય છે બાબુભાઈ જમનાદાસ પટેલ, તેઓ પોતે જાત માહિતી માટે પહોંચ્યા છે। તેઓ પણ અત્યારે જોઈ રહ્યા છે કે જે રીતના પાણીની સ્થિતિ છે, તમે જોઈ રહ્યા છો કે સામે આખું ગામ છે તે પાણીમાં જળબંબાકાર છે, એટલે કે કમરસમાં પાણી છે, અંદર જવું કદાચ મુશ્કેલ બની શકે, કારણ કે કેટલું પાણી ક્યાં ઊંડું છે તે કેવું મુશ્કેલ છે। પરિસ્થિતિ અત્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાબુ જમનાદાસભાઈ પટેલ અહીંયા પોતાના સ્ટાફ સાથે પહોંચ્યા છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકથી આ ગામ અને તેની આસપાસના જે ગામ છે તે જળબંબાકાર છે, એટલે કે કમરસમાં પાણી છે। તેમનું કહેવું છે કે આવનારા સમયમાં અમે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરીશું, જે તળાવ છે તેને વધારે ઊંડું કરવાનો પ્રયત્ન કરીશું, પ્રોટેક્શન વોલ કરવાનો અમે પ્રયત્ન કરીશું। પણ અત્યારે તમે સ્થિતિ જોઈ રહ્યા છો, આ ચોસર ગામ છે, એ ચોસર ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી છેલ્લા 24 કલાકથી
અહીંયા સતત તળાવનું પાણી અંદર આવી રહ્યું છે, પાણી વધી રહ્યું છે અને તેને કારણે ક્યાંક મુશ્કેલી છે. બાબુ જમનાદાસભાઈ પટેલ છે તે સતત આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે. તો કહી શકાય કે ગામડી ગામ હોય, ચોસર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તારો 24 કલાક બાદ પણ જળબંબાકાર છે. તેઓ ખુદ અત્યારે પાણીમાં પહોંચી અને નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે તેમનો મત વિસ્તાર છે અને તેમના લોકોને તકલીફ ન પડે તેના માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય બહુભાઈ, એક બીજી વસ્તુ છે કે અમદાવાદમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારેય થયું નથી. કદાચ વર્ષો પછી આ થયું, પણ હવે આના માટે તમારા આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે શું પ્લાનિંગ? તમે તો વર્ષોથી મતલબ મને તો 25 વર્ષ થયા એક જ વિસ્તારમાં. મારા ધ્યાનમાં હવે આ અતિ જ વરસાદ પડ્યો, 10.5 ઇંચ વરસાદ પડ્યો એટલે અમે જોઈ લઈશું કયા ગામમાં ક્યાંથી પાણી બહાર નીકળે એવું છે અને ખારી કટમાં પહોંચાડવાનું. ખારી નદીમાં ખારી કટમાં જાય છે અને ખારી કટની વ્યવસ્થા અમારી ખૂબ સારી વ્યવસ્થા છે. કોઈ ગામમાં કોઈ ઘરમાં પાણી નહીં ભરાય એની મને ચોક્કસ ખબર છે. મને ગામની આસપાસના લોકો મળ્યા. ઘણા લોકો છેલ્લા 24 કલાકથી ઘરમાં હતા. સ્વાભાવિક છે કે નાનો અને ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, તેને ખાવા પીવાની તકલીફ પડે. તેના માટેનો કોઈ પ્રબંધ આપના તરફથી કે કોઈના તરફથી કરવામાં આવી રહ્યો છે? અમે સ્કૂલોમાં બધી વ્યવસ્થા કરી છે કે હમણાં જ ખબર પડે કાલે જ આવવું ને, એટલે સ્કૂલોમાં વ્યવસ્થા કરીએ. દરેકને જરૂર પડે ત્યાં યોગ્ય વ્યવસ્થા એમને જમવાની, બીજું ત્રીજી બધી વ્યવસ્થા અમે ધ્યાન આપી છે અને જરૂર પડે તો પૈસાની પણ વ્યવસ્થા અમારા તરફથી ગરીબ માણસો કરી. તમામ મદદની ખાતરી 100%ની ખાતરી નહીં. તો તેમનું કહેવું છે કે સ્કૂલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે કાલે 10 થી વધારે ઇંચ વરસાદ છે અને તેને કારણે તેઓ અત્યારે પહોંચ્યા છે. તમે આ જોઈ રહ્યા તો ચોસર ગામ છે કે જ્યાં અત્યારે પણ લોકો પોતાના ઘરમાં કેદ છે, લોકો મજબૂર છે, બહાર આવી શકે તેવી પરિસ્થિતિ નથી. પુરુષ લોકો જે જેન્ટ્સ છે તે કદાચ બહાર આવી રહ્યા છે, પણ જે રીતના પાણી સતત વધી રહ્યું છે તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી છે. તો કહી શકાય કે અમદાવાદના અનેક ગ્રામ્ય વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે, તે પાણીમાં ક્યાંક ને ક્યાંક ગળાડૂબ છે. કહી શકાય કે તળાવ ઊંડા કરવામાં આવ્યા, તળાવને ઊંડા ઉતારવામાં આવ્યા, પણ વરસાદ એટલો બધો છે, ધારાસભ્યશ્રીનું કહેવું છે કે તેને કારણે સતત પાણી બહાર આવી રહ્યું છે. પણ આવનારા સમયમાં તે તળાવને વધારે ઊંડા કરી તેને પ્રોટેક્શન વોલ કરી અને આવા જ ગ્રામ્ય વિસ્તારોને બચાવવાનો પ્રયત્ન કરશે. જી ભૌમિક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદના દસક્રોય બાદ હવે આપને દેખાડીએ અમદાવાદના ધોળકાના ભાત ગામની સ્થિતિ. જે ભાત ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે અને ધોળકાના ભાત ગામમાં જળ કર્ફ્યુ લાગી ચૂક્યું છે, કારણ કે અહીં તો કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈ આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જળમગ્ન બની ચૂક્યું છે આ ગામ, જેને લઈ વાહન ચાલકો પણ અટવાયા છે. જો કે પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાથી આખું ગામ અત્યારે પાણીમાં હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. એબીપી અસ્મિતાની ટીમ પણ આ ભાત ગામ ખાતે પહોંચી અને ટ્રેક્ટર પર સવાર થઈને અમારા સંવાદદાતાએ આ સમગ્ર ગામનો ચિતાર મેળવ્યો. સાંભળીએ. ધોળકા તાલુકામાં વરસાદે વિરામ લીધા બાદ પણ ગામો જળમગ્ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. ધોળકા તાલુકાનું ભાત ગામ, જેના અત્યારે દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે, ગામ હજુ પણ જળમગ્ન હોય તે પ્રકારની સ્થિતિ છે. વાહન ચાલકોને હાલાકી પડે તે પ્રકારની પરિસ્થિતિની અંદર આખું ગામ જે છે તે પરેશાન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. ગાડીઓ ફસાઈ જાય તે પ્રકારની સ્થિતિ છે. ટ્રેક્ટર માંથી વાહનો પસાર થતા હોય ત્યારે ટ્રેક્ટરમાંથી જ્યારે લોકો નીકળતા હોય ત્યારે જ ગામમાં પ્રવેશ થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની ગાડીઓ ફસાઈ છે, જે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, ગાડીઓ ફસાય તે પ્રકારની પરિસ્થિતિ છે. સાથે જ જે 2 વ્હીલર ચાલકો છે, 4 વ્હીલર ચાલકો છે, તમામને હાલાકી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે પ્રકારની સ્થિતિમાં રિક્ષા ભરાઈ હોય, જે પાણી ભરાયા છે, લગભગ ઢીંચણ ઉપરના પાણી આખા ગામની અંદર ફરી વળ્યા છે તેવી પરિસ્થિતિની અંદર આખું ગામ જળમગ્ન બન્યું હોય તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ એબીપી અસ્મિતાની ટીમ ગામના જ એક સ્થાનિક રહીશના ટ્રેક્ટર પર છે, જ્યાંથી ગામમાં જવાનો રસ્તો કયા હદે જળમગ્ન છે તે જોવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. આખું ગામ જળમગ્ન છે.
જે રિક્ષા ચાલકો છે તે ફસાયા છે. વાહન ચાલકોને અહીંયા ગામમાં પ્રવેશ કરવો હોય તો પણ મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિ છે. ટ્રેક્ટરની અંદર વાહન ચાલકો જે છે બહાર નીકળવા માટે કતારો લગાવીને રાહ જોતા હોય છે. સાથે જ મુખ્ય રસ્તાની વાત કરવામાં આવે તો મુખ્ય રસ્તા પર ગાડીઓ પાર્ક કરેલી છે. આનો સીધો અર્થ એ છે કે ગામ આખું જળમગ્ન છે અને જ્યાં જવા આવવા માટેનો કોઈ રસ્તો નથી. આખું જે ગામનો મુખ્ય રસ્તો છે જે સંપર્ક વિહોણો બન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. ટ્રેક્ટર સિવાય ગામમાં પ્રવેશ કરવો તે પણ અઘરો હોય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે જે ટુ વ્હીલરો છે તે પણ પાણીમાં ફસાયા છે. ટુ વ્હીલરોની જે આખું ટાયર છે તે ડૂબી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિની અંદર આખું ગામ જળમગ્ન છે. જળભરાવની આ પરિસ્થિતિમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે જળ ભરાવ થતો હોય ત્યારે તેના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે ભાત ગામમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. આખું ગામ જળમગ્ન હોય અને સંપર્ક વિહોણું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે રીતે બાળકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, લગભગ બાળકોના કેડ સમા પાણી છે તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ જળભરાવની પરિસ્થિતિની અંદર પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે પણ આવશ્યક છે. આ સાથે જ ધોળકાની અંદર કેનાલમાં જે ભંગાણ થયું હતું તેના કારણે પણ રાજપુર અને જલાલપુર વજીફા ગામની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા હતી અને રસ્તો બંધ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ હતી. આની વચ્ચે હાલ પણ ભાત સહિતના જે ગામો છે તે સંપર્ક વિહોણા અને જળમગ્ન થયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે. મલય દવે સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ છે કારણ કે દસક્રોઈમાં તો 10.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે અને તેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર. ધોળકા તાલુકાનું ભાત ગામ આખું ગામ જળમગ્ન બન્યું છે ને જે પ્રમાણેની સ્થિતિ છે, જે મહિલાઓ છે, પુરુષો છે, તમામ જે આટલું પાણી ભરાયું છે તેની અંદર જીવવા માટે મજબૂર બન્યા છે. લગભગ ઢીંચણથી ઉપરાંત અને કેડ સમા પાણીની અંદર જે લોકો છે તેઓ જીવવા માટે મજબૂર બન્યા છે. અહીંના અમુક વડીલો છે તેમને જ પૂછીશું. બેન, કેટલું જળ ભરાવની પરિસ્થિતિ છે ગામમાં? કેટલું પાણી ભરાયું છે ગામમાં? કેટલું પાણી ભરાયું છે બા? બહુ પાણી ભરાયું છે. હા, બહુ ભરાયું. પાણીના નિકાલ માટેની શું વ્યવસ્થાની જરૂર લાગે છે બા? અલે બોલ ભાઈ, તમે શું કહેશો? ગામમાં આટલું છે કેડ સમૂહ પાણી ભરાયું છે, નિકાલની કયા પ્રકારની વ્યવસ્થાની જરૂરિયાત? નિકાલ કરવાની વ્યવસ્થા છે. ગામના ફરતે પાણી છે અત્યારે, કે કઈ બાજુ જાય એવું જ નથી. કોઈ હાઈવે પર પણ કોઈ સાધન નીકળતા નથી. અમારે પણ ખેતરમાં જવું હોય તો ત્યાં આગળ કેળ હામાનું પાણી જાય તો નીકળાય એવું જ નથી. ગામની બહાર જ ક્યાંય જાય એવું નહીં. પ્રશાસનને શું અપીલ કરશો પાણીના ઝડપી નિકાલ માટે? જલ્દી પાણીનો નિકાલ કરે એ અમારે સારું રહે, કે ગામની બહાર બધા જઈ શકે. અત્યારે જે રીતે જોઈ શકાય છે ગામની બહાર નીકળવું મુશ્કેલ હોય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં. ત્યારે વરસાદી પાણીથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સતત જળબંબાકારની સ્થિતિ અને ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત થયો છે. લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ તરફ દસક્રોઈના ચોસર ગામના દ્રશ્યો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યાંથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ. ભૌમિક, હાલમાં જે પ્રકારે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ આ પાણી નિકાલની વ્યવસ્થા કરાશે, લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી વાત કરી છે. અત્યારે આપ જે વિસ્તારમાં છો ત્યાં કેટલી પરેશાનીનો લોકો સામનો કરી રહ્યા છે અને શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ ગીતા, હું આપને બતાવી દઉં કે અત્યારે ગામમાં જવા માટે અમે ટ્રેક્ટર ઉપર છીએ અને ગામની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે ગામના પ્રવેશ દ્વારથી ગામની અંદર સખત પાણી ભરાયેલા છે, એટલે કે અહીંયા ટ્રેક્ટર સિવાય નીકળવું કદાચ મુશ્કેલ થઈ શકે. ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ પહોંચ્યા હતા, તેણે ગામનું નિરીક્ષણ કર્યું, પણ ગામના તળાવ સતત ઓવરફ્લો હોવાને કારણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે પંચાયતની ઓફિસ હોય કે મકાનો હોય તે તમામ જગ્યાએ માત્ર પાણી ને પાણી છે. એટલે કે જળબંબાકારની સ્થિતિ છેલ્લા 24 કલાકથી છે. આ ગામમાં આવવા માટે
ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ બની રહી છે, અમારે પણ અંદર આવવું મુશ્કેલ હતું અને તેથી અમારે ટ્રેક્ટર એક વ્યક્તિ જે અહીંના સરપંચ છે તેમના મિત્રની મદદ લેવી પડી છે અને તેનું ટ્રેક્ટર આવ્યા બાદ અમે અત્યારે પહોંચ્યા છીએ આ ગામથી અંદર જઈ રહ્યા છે, કારણ કે અંદર આવવા માટેનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે પણ 24 કલાક બાદ આ પાણી અત્યારે વધી રહ્યું છે. તળાવનું પાણી સતત ઓવરફ્લો થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે નદી જેવા જે વમળ હોય તે વમળ અત્યારે અહીંયા છે કે જેને કારણે આખું ગામ પાણીમાં છે. જળબંબાકારની સ્થિતિ, તમે બાકડો જોઈ શકો છો કે આખો બાકડો પાણીમાં ડૂબી જાય એટલી પરિસ્થિતિ છે. ધીમે ધીમે અમે ટ્રેક્ટર દ્વારા આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ કરીને જે સ્થિતિ છે તે તમે જોઈ રહ્યા છો. એટલે કે કહી શકાય કે જે રીતના ગઈકાલે વરસાદ વરસ્યો અમદાવાદ શહેર, અમદાવાદની આસપાસના સમગ્ર વિસ્તારમાં સતત વરસાદને કારણે દસકોઈમાં તો 10 ઇંચ વરસાદ પડ્યો હતો અને આ 10 ઇંચ વરસાદને કારણે અમદાવાદના આસપાસના ગામડી, ચોસર, કાસિન્દ્રા, વિસલપુર આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. 24 કલાક બાદ બી લોકો પોતાના ઘરમાં છે. આ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અંદર આવવા માટે મેં આપને કીધું કે અંદર જવું ક્યાંક જોખમ ભર્યું હતું, તેથી અમારે ટ્રેક્ટરની મદદ લેવી પડી છે. હવે ધીમે ધીમે લોકો કહી રહ્યા છે કે જો તળાવમાં પાણી ઓછું થાય તો તે તળાવનું પાણી ઓછું થાય તો જ આ પાણી ઓછું થશે, નહીંતર આ પાણી હજી પણ લગભગ 48 થી 72 કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે. તમે જોઈ રહ્યા છો કે અંદર જવામાં ક્યાંક મુશ્કેલી પડે. ધારાસભ્ય આવ્યા હતા, તેમણે કહ્યું કે હું તમામ વ્યવસ્થાઓ કરીશ, હું લોકોને સ્કૂલમાં ભોજન પણ પૂરું પાડી દઈશ, પણ જે લોકો પોતાના ઘરમાં કેદ છે, જે લોકો અચાનક આવેલા વરસાદથી ક્યાંક હેરાન છે, પરેશાન છે, તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. બીજું આપને જણાવી દઉં કે ચોસર ગામથી આગળ જવાનો જે રસ્તો છે તે રસ્તો પણ અત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવી સ્થિતિમાં છે. આગળ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી, તેથી આ ટ્રેક્ટર પાછું વળી રહ્યું છે અને અમે ફરી એકવાર તે જ જગ્યાએ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં ખાસ કરીને કહી શકાય કે અત્યારની સ્થિતિ છે તે પ્રમાણે આપને ફરી એકવાર હું તે કહીશ ગીતા કે પાણીનો ભરાવો એટલો છે કે ટ્રેક્ટર પણ ફસાઈ જાય તેવી પરિસ્થિતિ છે. એટલે કે ટ્રેક્ટરને બહાર કાઢવું મુશ્કેલ થઈ રહ્યું છે. આગળ અત્યારે આપ જોઈ રહ્યા છો કે સામેનો રસ્તો છે તે તૂટેલો છે, ત્યાં એક બલેરો કાર ફસાયેલી છે, તેને કારણે આગળ જઈ શકાય એમ નથી. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે સામેની જે સ્થિતિ છે તે દરેક જગ્યાએ પાણી છે. તો કહી શકાય કે જે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ છે ગીતા તે દયનીય છે. લોકો ક્યાંક ને ક્યાંક હેરાન છે, લોકો પરેશાન છે. જી ભૌમિક, આ જે પ્રકારે લોકોને અત્યારે મુશ્કેલી તો પડી રહી છે, આ સાથોસાથ હવે ધારાસભ્યએ પણ વાત કરી છે લોકો સુધી જે રાહત સામગ્રી પહોંચાડવાની. લોકોને અત્યારે શું ખાવા પીવાની ચીજો મળી રહી છે કે કેમ, તેમના માટેની અત્યારે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાં સુધીમાં પાણી ઓસરે તેવી શક્યતા હાલ આપને દેખાઈ રહી છે? હું આપને જણાવું કે ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ આજે પહોંચ્યા હતા. આ પરિસ્થિતિ ગઈકાલ સવારની છે, એટલે કે ગઈકાલે સવારથી આ જ જળબંબાકારની સ્થિતિ છે અને લોકોને, જે લોકો પોતાના ઘરમાં છે તેમની વ્યવસ્થા છે, પણ જે લોકો બહાર રહી ચૂક્યા છે, જે લોકો ગામમાં આવી નથી શકતા, તેના માટે આજથી વ્યવસ્થા કરવાની ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલે ખાતરી આપી છે. પણ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ગામમાં દુકાનો છે તેના ઓટલા સુધી પાણી છે, મંદિરના પગથિયા પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિ છે. એટલે કે તમે જુઓ છો કે સામેની સાઈડમાં કેટલું પાણી છે કે અંદર જવું મુશ્કેલ છે. તેથી જે બીજું કે આ પાણી જો તળાવનું પાણી ઓવરફ્લો થતાં બંધ થાય તો પણ ઉતરતા 48 કલાક લાગે. એટલે કે આ પાણી ખારી નદીમાં જાય. ધારાસભ્યનું કહેવું છે કે આ અમારું પાણી નથી, આ બીજે બધેથી આવતું પાણી છે, પણ હકીકત છે કે અહીંયા બાજુના તળાવમાંથી સતત પાણી વહી રહ્યું છે, તળાવ ઓવરફ્લો થયું છે. એબીપી અસ્મિતાએ આ સવાલ પણ પૂછ્યો હતો કે તળાવ ઊંડા કેમ નથી કરવામાં આવ્યા. તેમનું કહેવું છે કે તળાવ ઊંડા કરવામાં આવ્યા છે. જી ભૌમિક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો આ ચોસર ગામની સ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ અમદાવાદના બાવળાનું ઢેઢાડ ગામ એ પણ હાલ સંપર્ક વિહોણું બન્યા હોવાના સમાચાર છે, કારણ કે બાવળાના ઢેઢાડ ગામમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચારે તરફ પાણી ફરી વળ્યું છે, તેને લઈ આ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું અને ગામની અંદર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને ગામમાં જો જવું હોય તો એ માટે આપે ટ્રેક્ટરનો સહારો લેવો પડે એ પ્રકારની સ્થિતિ છે.
તો ઢેઢાની અંદર પણ કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ચૂક્યું હોય એ પ્રકારના દ્રશ્યો છે. ત્યારે બાવળાનું આ ઢેઢાડ ગામ પણ જળમગ્ન બની ચૂક્યું છે. તો અમદાવાદમાં નિકોલમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારોની સાથોસાથ શહેરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હજુ પણ યથાવત છે. 20 કલાકનો સમય વીતી ચૂક્યો છે, છતાં આ નિકોલના દ્રશ્યો આપ જોઈ લો, જ્યાં નિકોલમાં પાણીનું સામ્રાજ્ય હજુ પણ યથાવત છે. નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ભરાયેલા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર છે. ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે અને આ પાણી ભરાયેલા છે રસ્તા પર, તેમાંથી વાહનો પસાર કરવા માટે લોકો મજબૂર. તો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની વાત કે જ્યાં પણ વરસાદી પાણી ભરાયા છે અને ભારે વરસાદના 20 કલાક વીત્યા છતાં પણ હજુ જળબંબાકારની સ્થિતિ આ જોઈ લો આપ. ચાણક્યપુરી શાક માર્કેટનો આ વિસ્તાર છે જ્યાં પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું છે. પ્રશાસનના પાપે સમગ્ર આ વિસ્તારના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. ચાણક્યપુરી શાક માર્કેટ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં જો તમારે જવું હોય તો આપના વાહનને સાચવીને નીકળજો, નહીં તો આપનું વાહન બંધ પડી શકે એ પ્રકારની સ્થિતિ છે. કારણ કે અહીં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પાણી ભરાયેલા રસ્તા પરથી વાહનો પસાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે. બીજી તરફ જોકે પ્રશાસન તરફથી આ પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોર્પોરેશન તરફથી આ પાણી ઉલેચવાની કામગીરી અને પમ્પિંગ જે મશીન પણ અહીં મૂકી દેવામાં આવ્યું છે, જેથી કરી પાણીનો આ ફ્લો છે તેને ઓછો કરી શકાય.